જયદભાઈ દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજથી થોડાક દિવસ પહેલાં ભાવનગરનો ચકચારી કેસ, જેમાં માલધારી સમાજના યુવક રવિ રબારીની જે સરા જાહેરમાં આડેધડ છરીના ઘા ઝીંકીને જે કરપીણ હત્યા કરવામાં આવી હતી, તેના કારણે ગુજરાતભરમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા। માલધારી સમાજના લોકોમાં રોષ પણ જોવા મળ્યો હતો। આ ઘટનામાં એવું કહેવાય રહ્યું છે કે 2022ની આસપાસ રવિ રબારીએ જે આરોપીઓ છે તેમાં મુખ્ય આરોપીની દીકરી સાથે પ્રેમ સંબંધ બાંધ્યા હતા અને કોર્ટ મેરેજ લગ્ન કર્યા હતા, જેને લઈને છેલ્લા ઘણા સમયથી આ ડખો ચાલી રહ્યો હતો। ત્યારે આ આરોપી મુન્ના પ્રફુલ બાલિયા છે, તેની દીકરી સાથેના રવિ રબારીના સંબંધ તેને ગમતા નહોતા અને મુન્નાના મનમાં એક શૈતાની વિચાર ચાલે છે। ત્યારબાદ તે પોતાના અન્ય સાગરીતો જે આ કેસના હત્યાના સહ આરોપીઓ છે તેમને ભેગા કરે છે અને ત્યારબાદ રવિ રબારીની હત્યાનો પ્લાન ઘડવામાં આવે છે। જે આ વાત કરીએ તો થોડાક દિવસ પહેલાં રાત્રિ દરમિયાન વર્તેજ પોલીસના હદ વિસ્તારમાંથી વાડુકડ ગામમાંથી રવિ રબારી છે તે પોતાના ઘરેથી પસાર થઈ રહ્યો હતો। આ દરમિયાન રસ્તામાં આરોપીઓ તેને આંતરે છે, અટકાવે છે। રવિ કંઈ સમજે તે પહેલાં તેના પર આડેધડ છરીના એકાએક ઘા ઝીંકવામાં આવે છે, જેમાં ગંભીર લોહી લોણ હાલતમાં રવિ જમીન પર ઢળી પડે છે અને તેમનું ઘટના સ્થળે જ મોત નીપજે છે। આ ઘટનાની જાણકારી રવિના પરિવારને થતાં રવિ રબારીના પરિવારના માથે આબ તૂટી પડ્યું હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું હતું। પરિવારનું હૈયાભાટ રુદન જોવા મળ્યું। આ ઘટનામાં વર્તેજ પોલીસ સ્ટેશન ખાતે આરોપી મુન્ના પ્રફુલ બાલિયા સહિત તેના જે સહ આરોપીઓમાં સાગરીતો હતા તે તમામ સામે હત્યા તેમજ અલગ અલગ કલમો હેઠળ ગુનો પોલીસે દાખલ કર્યો હતો। ત્યારબાદ શરૂઆતના તબક્કે 2 આરોપીઓની ધરપકડ કરી હતી, જ્યારે અન્ય આરોપીઓ ફરાર ચાલી રહ્યા હતા, જેમાં મુખ્ય સૂત્રધાર જે મુન્ના હતો તેને પકડવામાં પણ પોલીસને સફળતા હાથ લાગી છે। આ ઘટનામાં જે સ્થળ હતો જ્યાં સરા જાહેરમાં મુન્ના બલિયાએ રવિ રબારીની હત્યા કરી હતી, ત્યાં સ્થળ પર આજે આરોપીઓને પોલીસ લઈ ગઈ અને ત્યારબાદ આરોપીઓનો વરઘોડો કાઢવામાં આવ્યો। વાળુકોટ પહોંચી ગયો છે, બધા આપણે જ છે અહીંયા, ના કોઈ નથી, આપણે બધા કોઈ પહેરાવી અને ઉગાડ જે હાથકડી પહેરાવી અને તમામનો કરવામાં આવી રહ્યું છે ને આ ઘટનામાં તેઓ ક્યાંથી આવ્યા હતા, કેવી રીતના ષડયંત્ર રચ્યું હતું। જયદભાઈ એ વચ્ચેથી ઊંચો મોબાઈલ કરીને લેજો ભાઈ। એટલે પોલીસે પંચનામું કર્યું, સમગ્ર ઘટના વિશે માહિતી મેળવી અને આરોપી સામે મજબૂત ચાર્જશીટ થાય, આરોપી પરિવાર અને મૃતક પરિવારને જલ્દીમાં જલ્દી ન્યાય મળે તે માટે પોલીસે વિશ્વાસ પણ વ્યક્ત કર્યો છે। પરંતુ જે રીતે સરા જાહેરમાં ભાવનગરમાં હત્યાનો બનાવ સામે આવ્યો હતો, તેણે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે એક મોટો પ્રશ્નાર્થ ઊભો કર્યો હતો, જે બાબતે હવે આરોપીઓની શાન ઠેકાણે લાવવા માટે પોલીસે કામગીરી હાથ ધરી છે। દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો।